નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માંના મેથ્સ વિષયનો ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણના પ્રેક્ટિસ ફોરનું સ્વાધ્યાય 4.2 શીખવાના છે. આ ચેપ્ટરનો છે ત્રીજો પાઠ. અગાઉ આપણે 2 પાઠ મૂકી દીધેલા, જેમાં સ્વાધ્યાય 4.1 અને 4.2ના પ્રશ્ન પહેલાંના 2 દાખલા શીખ્યા આપણે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો. ત્રીજું સમીકરણ પૂછે 5x + 3y = 16. તો અહીંયા આપણે વાયને સૂત્ર કરતા બનાવવાનું છે. એટલે આપણે જે x છે એ આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું. 3y તો એમનો, 16 એમનો. આ 5x છે બરાબરની આ બાજુ એટલે કહેવાય કે -5x થઈ ગયા. હવે આ 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ એટલે ભાગાકારમાં. y = 16 - 5x/3. હવે આપણે xની કિંમત લેવાની છે. તો x બરાબર આપણે લેશું 2. આ સમીકરણમાં x બરાબર 2 આપણે કિંમત મૂકશું. એટલે કે 16 - 5x/3 છે. તો 16 - 5 xની જગ્યાએ શું મૂકશું? 2/3 છે, બરાબર. 16 - 5 બીને 10/3. 16માંથી 10 જાય એટલે 6/3. અહીં 3 2 6 ભાગ આવશે. આ 3 3 ઉડી ગયા એટલે આપણે જવાબ મળ્યો 2. તો જ્યારે x 2 આવી છે, બરાબર, x ને y આ રીતના x 2 આવી છે ને, તો y 2 મળશે, બરાબર. બેમાં 2 2 થઈ ગયા. પછી એના પછી x બરાબર આપણે 5 લઈ. તો 16 - 5 અહીં x છે /3. તો 16 - 5 xની જગ્યાએ 5 મૂકીએ આપણે /3. તો 16 - 5 25 /3. 25માંથી 16 જાય તો વધે કેટલા? 9. પણ કેવા? -9 વધશે /3. આ -3 ગુણકમાં 3 3 9, બરાબર. 3 3 રદ થઈ ગયા એટલે -3 મળશે. જો x બરાબર 5 લઈ તો y બરાબર મળશે -3. હવે x બરાબર -1 લઈ તો 16 - 5x/3 બરાબર 16 - 5. xની જગ્યાએ મૂકશું -1/3. 16 ઓછો છે, આ બે ઓછા છે તો વધતા થઈ ગયા. 5 1 5/3. 16માં 5 ઉમેરીએ એટલે થાય 21. 21/3. 7 3 21, બરાબર. તો 3 3 રદ થઈ ગયા તો 7 મળ્યા આપણે. જ્યારે x -1 લઈએ ને તો અહીં y મળશે આપણે 7. ત્યારબાદ છેલ્લામાં લેશું આપણે x બરાબર -4. 16 - 5x/3. xની કિંમત મૂકશું -4. 16 - 5 -4/3. 16 આ બે ઓછા છે, પ્લસ થઈ જાય. 5 4 ને 20/3. 20માં 16 ઉમેરીએ એટલે થાય 36/3. 12 3 36. 3 3 રદ થઈ ગયા. જ્યારે આપણે -4 લેશું x, તે આપણે y મળશે 12. તો આ રીતના આપણે 4 4ના ઉકેલ શોધી લીધા. નેક્સ્ટ દાખલા નંબર જોઈએ, ચોથો. 3x + y બરાબર 11 છે. તો અહીં આપણે y બરાબર 11 તો છે જ. y જો ડાબી બાજુથી, જમણી બાજુ 11 છે. આ 3 છે એ ડાબી બાજુથી જમણી બાજુ એટલે -3x થઈ ગયા. હવે આપણે આ વાયની કિંમત મેળવવાની છે. આપણે x બરાબર આપણે લેશું પહેલાં 0. તો y બરાબર 11 - 3x. તો એ 0 મૂકવાનો xની જગ્યાએ, બરાબર. તો 11 - 3 xની જગ્યાએ 0 મૂકીએ આપણે. તો 11 - 3 0 0 ગુણાકાર કરે 0 થઈ એટલે 11 મળ્યા આપણે. તો x જ્યારે 0, x ને y છે આ રીતના. x જ્યારે 0 થાય તો y આપણે મળશે 11. હવે x બરાબર આપણે લેશું 1. તો y બરાબર 11 - 3x છે. આમાં x બરાબર આપણે 1 મૂકવાને. 11 - 3 અહીંયા ગુણકમાં 1. 11 - 3 = 3. 11માંથી 3 બાદ કરીએ આપણે એટલે 8 મળે. તો જ્યારે આપણે x બરાબર 1 લઈએ તો 8 મળશે આપણે y. હવે x બરાબર આપણે લઈએ 2. તો y બરાબર 11 - 3x. 11 - 3 કૌંસમાં મૂકશું આપણે જે xની જગ્યાએ 2. તો 11 - 3 2 ને 6
11માંથી 6 જાય એટલે 5 વધશે. તો જ્યારે આપણે x બરાબર 2 લીધા તો y બરાબર આપણે 5 મળ્યા. ત્યાર બરાબર x બરાબર -1, y બરાબર 11 - 3x. તો 11 - 3 એક્સની જગ્યાએ મૂકશું આપણે -1. 11 બરાબર 2 માઇનસ છે તો પ્લસ થઈએ, 3 × 1 = 3. 11માં 3 ઉમેરશું એટલે 14 થાય. તો x જ્યારે -1 હતો તો y આપણે મળ્યો 14. બરાબર. નેક્સ્ટ દાખલા નંબર 5મો. 4x x છે જ નહીં એટલે 4y - 11 બરાબર 0 આપેલ છે આપણે. તો એમાં આપણે 4 મૂલ્ય મળે. તો અહીંયા y બરાબર શું થશે? 4y પહેલાં બરાબર આ -11 છે બરાબરની જમણી બાજુ જાય એટલે +11 થઈ ગયા. હવે આ 4 ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ જાય એટલે 11/4 થશે. એટલે y 11/4 છે. બરાબર. તો આપણે x ત્યારે 0 લઈએ, x બરાબર 0 લઈએ ને તો 0 ને 11/4 થશે. જો x બરાબર 1 લઈએ તો 1 x થાય અને 11/4 y એનો એ જ રહેશે. x બરાબર જો 2 લ્યો તમે તો 2x ની કિંમત લે તો 11/4 એ y મળશે. એ જ રીતના x બરાબર જો 3 લ્યો તો 3, 11/4 મળશે તમને. કારણ કે એમાં x છે એ તમે જે કિંમત મૂકશો ને એ જ થશે અને y તો તમને જે છે એનો એ જ રહેશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે 3x - 24 બરાબર 0. હવે અહીંયા આપણે જોઈએ તો y છે જ નહીં. તો સૌથી પહેલાં આપણે 3x બરાબર આ -24 છે બરાબર જમણી બાજુ એટલે +24 થઈ ગયા. x બરાબર આ 24 આ 3 ગુણાકાર બરાબરની આ બાજુ એટલે છેદમાં આવી ગયા. તો અહીંયા આપણે શું થયું? 8 × 3 = 24 બરાબર. આ 3 3 રદ થઈ ગયા એટલે x બરાબર અમને મળ્યો 8. હવે x છે ને એ આપણે ગમે એટલો y લઈએ બરાબર, y આપણે 0 લઈએ ને y બરાબર 0 તો x તો 8 છે તો y 0 થાય. y બરાબર જો તમે 1 લ્યો તો x તો 8 જ રહેશે, y રહેશે 1. y બરાબર જો 2 લ્યો તો x રહેશે 8. એની કિંમતમાં ફેર નહીં પડે, y રહેશે 2. જો y બરાબર 3 લેશો 3 છે બરાબર, -3 થી 3 છે તો x બરાબર તો 8 જ રહેશે અને y બરાબર 3 મળશે તમને. બરાબર. તો આ તો આપણે બધી મૂલ્યો મેળવવાના. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા આગળના. પ્રશ્ન બીજો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 2y બરાબર 12 ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. હવે આપણે સમીકરણ જેટલા ઉકેલ આપ્યા બિંદુ માટે બરાબર, સમીકરણ એનું એ જ રાખવાનું છે. બરાબર. જો ડાબા બરાબર જબા થઈ જાય તો એ ઉકેલ થશે અથવા તો ન થતું હોય તો નથી. સમીકરણ શું છે? 3x - 2y બરાબર 12. આમાં ડાબી બાજુ શું છે? તો ડાબી બાજુ છે 3x - 2y બરાબર. આ છે 3x - 2y. હવે એમાં x અને yની વેલ્યુ મૂકવાની છે, કિંમત મૂકવાની છે 3. x શું છે? 0. -2 yની કિંમત છે -6. 3 0 0. આ -2 છે એ પ્લસ થઈ ગયા, 6 2 ને 12. તો આપણે આન્સર મળ્યો ડાબાનો 12. તો 12 છે એ જબા પણ 12 થાય છે બરાબર. અહીંયા જો જબા છે જમણી બાજુ 12 છે તો આપણે આ ઉકેલ છે, એનો ઉકેલ થાય છે એમ આપણે સાબિત થઈ ગયું. બીજો દાખલો છે 2 અને 3 એના x છે 2 છે કિંમત અને yની 3 છે. સેમ ટુ સેમ સમીકરણ કાંઈ ફેર નહીં. 3x - 2y બરાબર 12. ડાબા બરાબર 3x - 2y આપણે ડાબા મૂકવાના બરાબર. હવે એક્સની કિંમત અહીંયા શું બદલી ગઈ? આપણે એક્સની કિંમત છે 2 ઓછા 2 ગુણકમાં વાયની કિંમત છે 3. 3 2 ને 6 ગુણાકાર થયો, માઇનસની નિશાની અને 2 3 પણ 6 થાય. 6 માંથી 6 જાય એટલે 0. તો અહીંયા 0 તમે જુઓ જી 0 અહીંયા છે, જમણી બાજુ તો 12 છે, 0 છે નહીં. તો આ જે આપણે છે સમીકરણનો આ ઉકેલ
નથી એમ કહી શકાય. તો આ તો આપણે દાખલાઓ આપી રીતના બાકી રહેલા દાખલા નેક્સ્ટમાં જોશું. આપણે જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.